નમસ્કાર બાળ મિત્રો, કેમ છે? આનંદમાં ને? બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 3માં પ્રકરણ 14 કેટલીક વસ્તુઓ અને તેના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, અહીં આપણે અભ્યાસ કરતા સાથે સાથે બુકમાં લખતું પણ જવાનું છે, બરાબર? તો ખૂબ જ ધ્યાન આપી અને કાળજીપૂર્વક બધું જ સમજી અને અભ્યાસ કરી અને સાથે સાથે તમે લખતા રહેશો. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રકરણ 14 કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગ. જો બાળ મિત્રો, અહીં આપેલા વાક્યો કેટલીક વસ્તુઓના ઉપયોગ વિશે જાણકારી આપે છે. તો દરેક વાક્યની સામે તેની સંબંધિત વસ્તુનું નામ આપણે લખવાનું છે. હવે આપણે જોઈએ તો અહીંયા એ દરેક વસ્તુઓના ચિત્ર આપેલા છે. અહીંયા પણ વસ્તુના ચિત્ર આપેલા છે. વસ્તુ વિશે માહિતી અહીં વચ્ચે ક્રમમાં લખેલી છે અને બાજુમાં જે ખાલી જગ્યા છે તેમાં આપણે સાચો જવાબ લખવાનો છે, બરાબર ને? તો શરૂ કરીએ. સૌપ્રથમ, આનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવા થાય છે. તો બાળ મિત્રો, આપણે પેન્સિલની અણી શેના વડે કાઢીએ? અહીં ચિત્ર જોતા તમને જવાબ મળી જશે, બરાબર ને? સાચો જવાબ છે સંચો. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું છે સંચો. આનો ઉપયોગ પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દ ભૂંસવા માટે થાય છે. તો બાળ મિત્રો, પેન્સિલથી લખેલું આપણે ભૂંસવું હોય તો એના માટે આપણે શું વાપરીએ? રબર. તો તમારે સાચો જવાબ લખવાનો છે રબર. ત્યાર પછીનો, આ ઓજારમાં અણીદાર દાંતા હોય છે અને આ ઓજારનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે કરે છે. તો બાળ મિત્રો, આ બધા ચિત્ર ધ્યાનથી જુઓ અને તમે વિચારો કે સાચો જવાબ કયો આવશે? સાચો જવાબ આવશે કરવત. ત્યાર પછીનો સવાલ, આનો ઉપયોગ ચા ગાળવા માટે કરવામાં આવે છે. તો બાળ મિત્રો, રસોડામાં ચા ગાળવા માટે મમ્મી કયા સાધનનો ઉપયોગ કરે છે તે તો તમને ખ્યાલ જ હશે, ખરું ને? તો સાચો જવાબ શું આવે? દરણી. ત્યાર પછીનો સવાલ, આનો ઉપયોગ વસ્તુઓનું વજન જાણવા માટે થાય છે. બાળ મિત્રો, તમે ઘણી વખતે મમ્મી કે પપ્પા સાથે દુકાનમાં વસ્તુ લેવા માટે જતા હશો. તો તમે ત્યાં ધ્યાનથી જોયું હશે કે દુકાનદાર વજન કરવા માટે શાનો ઉપયોગ કરે છે? ત્રાજવું. ત્યાર પછીનો સવાલ, આનો ઉપયોગ સૂકા વૃક્ષો કાપવા માટે થાય છે. તો બાળ મિત્રો, સૂકા વૃક્ષો કાપવા માટે આમાંથી કયું ચિત્ર આવે? કુહાડી. ત્યાર પછીનો સવાલ જોઈએ. આ રસોડાની એક વસ્તુ છે જેનો ઉપયોગ ગરમ વાસણોને પકડવા માટે થાય છે. તો સાચો જવાબ આવે છે સાણસી. ત્યાર પછીનો સવાલ જોઈએ તો આનો ઉપયોગ ખીલ્લી બેસાડવા માટે થાય છે. તો ખીલ્લી બેસાડવા માટે શેની જરૂર પડે છે? હથોડી. ત્યાર પછી, આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે. તો બાળ મિત્ર, કપડાં શેના દ્વારા સીવાય? સોય અને દોરો. તો સાચો જવાબ છે સોય દોરો. ત્યાર પછીનો સવાલ જોઈએ તો આનો ઉપયોગ કપડાં, કાગળ, વાળ વગેરે કાપવા માટે થાય છે. તો બાળ મિત્રો, આ બધા જ ચિત્રો તમે ધ્યાનપૂર્વક જુઓ અને તેમાંથી વસ્તુને શોધીને જણાવો. વસ્તુને કાપવા માટે શેનો ઉપયોગ થાય? કાતરનો. તો સાચો જવાબ છે કાતર. ત્યાર પછીનો સવાલ જોઈએ તો આનો ઉપયોગ ચિત્રમાં રંગ પૂરવા માટે કરવામાં આવે છે. તો બાળ મિત્ર, રંગ પૂરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? પીંછી. અને હવે છેલ્લો સવાલ, આનો ઉપયોગ માટી, રેતી, ખાતર વગેરેને એકત્ર કરવા માટે થાય છે. તો આ બધી વસ્તુઓમાં
તમે ધ્યાનપૂર્વક જોઈ અને જણાવો કે માટી, રેતી, ખાતર વગેરે એકત્ર કરવા માટે શેનો ઉપયોગ થાય? સાચો જવાબ છે પાવડો. તો બાળમિત્રો, તમારે ફરી એકવાર ધ્યાનથી વસ્તુઓ અને તેના ઉપયોગનો અભ્યાસ કરવાનો છે, ચિત્ર જોઈને જાણકારી મેળવવાની છે અને સાથે સાથે લખવાનું છે. ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.